નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ ધૂમધામ જોવા મળી રહી છે। દરેક જગ્યાએ મા દુર્ગાના ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મા દુર્ગાના ખૂબ જ ભવ્ય પંડાલો સજાવવામાં આવ્યા છે। કોલકાતાના દુર્ગા પંડાલ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે। આ શહેરના લોકો આ તહેવારની પૂરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરતા હોય છે। ત્યારે આ વર્ષે કોલકાતામાં વિશાળ દુર્ગા પંડાલ સજાવાયો છે। આ વર્ષે સમિતિએ પંડાલ માટે મેટ્રો ટ્રેનની થીમ પસંદ કરી છે। મેટ્રોની થીમ પર બનેલો મા દુર્ગાનો આ પંડાલ લોકોને આકર્ષી રહ્યો છે। તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। પહેલી નજરે કોઈ પણ આ જોઈને છેતરાઈ જશે। મેટ્રોની થીમ પર બનેલ દુર્ગા પંડાલનો વિડીયો જોઈને આવી ક્રિએટિવિટી દેખાડનાર કારીગરોની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે। પહેલી નજરે જોતા વિડીયોમાં એવું લાગશે કે તમે મેટ્રોની અંદર જઈ રહ્યા છો, જેમાં કોચ પરથી પસાર થતા લોકો માતા રાણીની પ્રતિમા પાસે પહોંચ્યા હતા। એક વ્યક્તિ અનેક મેટ્રો કોચમાંથી પસાર થાય છે અને સ્ટેશન પર પહોંચે છે, જ્યાં મા દુર્ગાનો પંડાલ લગાવાયો છે। મા દુર્ગાની મૂર્તિ તરફ કેમેરા ફેરવતાની સાથે જ લોકો દર્શન કરીને અભિભૂત થઈ રહ્યા છે। મેટ્રોમાંથી ઉતર્યા બાદ સ્ટેશન પર બનેલા મા દુર્ગાનું આ પંડાલ એકદમ સુંદર લાગે છે। 49 સેકન્ડનો આ વિડીયો જોઈને તમને પણ આશ્ચર્ય થશે। યુઝર્સ આ પોસ્ટ પર કારીગરોની ક્રિએટિવિટીના વખાણ પણ કરી રહ્યા છે। આ વિડીયોને અત્યાર સુધીમાં 1 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે। લોકો કોમેન્ટ્સમાં વિડીયોના ભરપૂર વખાણ કરી રહ્યા છે। એક યુઝરે લખ્યું, આ ખૂબ જ સુંદર દ્રશ્ય છે, તો અન્ય યુઝરે લખ્યું, આ જોયા પછી મને વિશ્વાસ નથી આવતો, તો ત્રીજા યુઝરે લખ્યું, આ અદ્ભુત છે। તો દર્શક મિત્રો, આ વિડીયો જોયા પછી તમને કેવું લાગ્યું? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।